નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે અમારી ચેનલ લીગલ એજ્યુકેશનમાં। આજે આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 1નો અભ્યાસ કરવાના છીએ। આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 1માં 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન મેળવ્યું હતું। અહીંયા 34,508 આપેલા છે, આપણે જોઈ શકીએ છીએ। તેનો આપણે જો વિસ્તાર કરવો હોય 34,508નો, તો આપણે યાદ રાખવાનું છે તેની સ્થાન કિંમત સાથે તેને ગુણવાના છે। સૌપ્રથમ આપણે મોટી સ્થાન કિંમતથી શરૂ કરવાનું છે, તો 3 જે છે એ આપણને એકમ દશક 100, 1000 અને 10,000 10,000ના સ્થાનમાં છે, તો 3 ગુણ્યા 10,000 કરીશું, વત્તા આગળની સંખ્યા એની 4 છે, તો 4 એ 1000ના સ્થાનમાં છે, તો 4 ગુણ્યા 1000 કરીશું, વત્તા 5 એ 100ના સ્થાનમાં છે, તો 5 ગુણ્યા 100, અને 0 એ દશકના સ્થાનમાં છે, તો 0 ગુણ્યા 10, અને 8 એ એકમના સ્થાનમાં છે, એકમ છે એટલે 1 વડે ગુણીશું, તો 8 ગુણ્યા 1 થશે। આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને જોવા મળે છે કે 30,000 વત્તા 4,000 વત્તા 500 વત્તા 0 વત્તા 8, અને આ બધાનો સરવાળો કરીએ તો આપણને 34,508 મળે છે। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વિસ્તાર કરી શકીએ છીએ। આગળ જોઈએ, ચડતા ક્રમમાં ગોઠવો। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, તેની અંદર આપણે જોઈએ તો અલગ અલગ સંખ્યાઓ જોવા મળે છે। અહીંયા 3 સંખ્યાઓ 4 અંકની છે અને 2 સંખ્યાઓ 5 અંકની છે। તો સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં નાનાથી મોટી સંખ્યા તરફ જઈએ એટલે 4 અંકની સંખ્યાઓ પહેલા લેવી પડશે। એમાં પણ આપણે મોટી સ્થાન કિંમતવાળા અંક જોવાના છે। તો મોટી સ્થાન કિંમતવાળા અંક અહીંયા 3, 6 અને 9 છે। એમાં સૌથી નાનો અંક 3 છે, તો 3,560 સૌથી પહેલા આવશે। હવે જે સંખ્યાઓ વધી છે એમાં નાનો અંક 6 છે, તો 6,351, એના પછી 9,839। હવે 5 અંકની સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે, તો પહેલો અંક તો આપણને સમાન જોવા મળે છે, 1 1 છે, તો એના પછીના અંક જોઈએ તો અહીંયા 1 છે અને અહીંયા 4 છે, તો નાની સંખ્યા 11,234 થશે અને સૌથી મોટી સંખ્યા 14,840 થશે। એવી જ રીતે હવે સ્થાન કિંમતની વાત કરીએ તો અહીંયા 28,904 આપ્યા છે, એની અંદર આપણે 8ની સ્થાન કિંમત શોધવાની છે। તો યાદ રાખીશું, જ્યારે પણ આપણે સ્થાન કિંમત શોધીએ તો જે અંકની સ્થાન કિંમત શોધવાની છે એ અંક પહેલા લખવાનો છે, અને એની પછી જેટલા પણ અંક છે એટલા શૂન્ય મૂકવાના છે। અહીંયા પાછળ 3 અંક છે, તો આપણે 1, 2 અને 3 શૂન્ય મૂકી દઈશું, અને આ રીતે આપણને અહીંયા જવાબ મળશે 8,000। એવી જ રીતે સમજી લો કે 2 ની સ્થાન કિંમત આપણે પૂછી હોય તો 2 પછી કેટલા અંક આવે છે, તો 4 અંક છે, તો 2 પહેલા લખીશું અને પાછળ આપણે 4 અંક શૂન્ય મૂકી દેવાના છે। તો અહીંયા આપણે અલ્પવિરામ મૂકીએ તો આપણને 3 સંખ્યાએ અલ્પવિરામ મૂકીએ તો આપણને અહીંયા 20,000 એની સ્થાન કિંમત 2 ની જોવા મળે છે। ઉતરતો ક્રમ આગળ જોઈએ। ઉતરતા ક્રમનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, તો 5 અંકની બધી સંખ્યાઓ આપેલી છે અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું હોય છે। તો સૌથી પહેલી મોટી સ્થાન કિંમતવાળા અંક જોઈએ આપણે, તો સૌથી મોટો અંક જે છે એ 5 છે, તો 50,001 એ સૌથી પહેલા લખાશે। એના પછી 2 જે છે એ મોટી સંખ્યા છે એટલે 23,051 લખાશે। એના પછી જે 3 સંખ્યાઓ છે એમાં પહેલો અંક 1 છે, તો એના ઉપરથી આપણને ખબર નહીં પડે, તો એના પછીનો અંક જોઈશું તો 1, 9 અને 3 છે, તો અહીંયા મોટો અંક 9 છે, તો 19,837, એના પછી 13,049, અને છેલ્લે સૌથી નાની સંખ્યા 11,045 આપણને જોવા મળે છે। આગળ વાત કરીએ તો મોટામાં મોટી સંખ્યા, તો યાદ રાખવાનું છે મોટામાં મોટી સંખ્યામાં 9 વાળી સંખ્યા જ હોય છે। દાખલા તરીકે 2 અંકની મોટી સંખ્યા હોય તો 99 થાય, 3 અંકની મોટી સંખ્યા હોય તો 999 થાય, 4 અંકની મોટી સંખ્યા હોય તો 9,999 થાય છે। અને નાની સંખ્યા કીધી હોય તો યાદ રાખવાનું છે, સૌથી પહેલા 1 મૂકવાનું છે અને પાછળ શૂન્ય મૂકવાના છે। દાખલા તરીકે 2 અંકની સૌથી નાની સંખ્યા પૂછી હોય તો 1 પછી 1 શૂન્ય લગાવવાનું છે। 3 અંકની નાની સંખ્યા પૂછી હોય તો 1 અને પાછળ 2 શૂન્ય, એટલે કે 3 અંકની સંખ્યા નાની 100 થશે। 4 અંકની નાની સંખ્યા પૂછી હોય તો 1 અને એની પાછળ 3 શૂન્ય, એટલે કે 4 અંકની સંખ્યા થઈ ગઈ 1,000। તો આ રીતે નાની સંખ્યા આપણે શોધી શકીએ છીએ। 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરવાનું છે, તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવશે, તો 9 વાળી સંખ્યા સૌથી મોટી થાય, તો 5 અંકની 99,999 થશે। એમાં 1 ઉમેરીએ તો આપણને 1 લાખ મળે છે, જે 6 અંકની સૌથી નાની સંખ્યા છે। અહીંયા આપણે આપેલી સંખ્યાને અંક શબ્દોમાં લખવાની છે, પણ સૌપ્રથમ અમુક વસ્તુ તમને યાદ કરાવી દઉં। સૌપ્રથમ આપણે 3 અંક લખવાના હોય છે અને એના પછી અલ્પવિરામ હોય છે, પછી 2 અંક હજારના હોય છે, એના પછી અલ્પવિરામ, પછી લાખના 2 અંક હોય છે અને એના આગળ અલ્પવિરામ આપણે મૂકતા હોઈએ છીએ।
તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે એકમ દશક 100 ની 3 સંખ્યા એના આગળ અલ્પવિરામ મૂકીશું, પછી 1000 ની 2 સંખ્યા એનો અલ્પવિરામ, લાખ ની 2 સંખ્યા એનો અલ્પવિરામ અને કરોડની સંખ્યા એની આગળ અલ્પવિરામ. તો અહીંયા આપણે યાદ રાખીશું કે 4 ભાગ પડે અહીંયા જો 1 2 3 અને 4. તો ચોથો ભાગ છે 4 ભાગ હોય તો એ કરોડવાળી સંખ્યા છે એટલે કે કરોડ, એના પછી લાખ, પછી 1000 વાળી સ્થાન કિંમત અને પછી એકમ દશક અને 100 વાળી સ્થાન કિંમત અહીંયા લેવાની છે. 3 અંક આવશે એકમ દશક અને 100. તો જો 3 ભાગ હોય તો લાખ વાળી સંખ્યા થશે, 4 ભાગ હોય તો કરોડ વાળી સંખ્યા થશે, 2 ભાગ હોય તો 1000 વાળી સંખ્યા થશે. તો ચલો આપણે આપેલી સંખ્યાને શબ્દોમાં લખીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 356, 98 અને 4 તો 3 ભાગ થાય છે તો લાખ વાળી સંખ્યા છે. તો શરૂઆતથી લખીએ તો 4 લાખ, એના પછીની સ્થાન કિંમત 1000 થશે તો 98,356 એ રીતે લખ્યું છે. હવે અંકમાં લખવાનું થાય તો અહીંયા લાખ છે તો લાખ હોય તો કેટલા ભાગ થાય છે? 3 ભાગ થાય છે. તો 3 ભાગમાં આપેલી સંખ્યા લખવાની છે અને દરેક ભાગમાં 2 સંખ્યા આવશે. ખાલી છેલ્લો ભાગ જે છે એ 3 સંખ્યા વાળો છે. તો 6,32,000 તો 32,000 અહીંયા 32,000 લખીશું, અલ્પવિરામ આગળ મૂકીશું અને 513 તો આ રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. આપેલી સંખ્યાનો વિસ્તાર કરવાનો છે તો જે રીતે આપણે આગળ કર્યો એ પ્રમાણે વિસ્તાર કરીશું. સ્થાન કિંમત વડે ગુણાકાર કરીશું તો 9 એ લાખના સ્થાન કિંમતમાં છે એટલે 1 લાખ સાથે ગુણાકાર, 2 છે એ 10,000 ના સ્થાનમાં એટલે 10,000 સાથે ગુણાકાર, 5 એ 1000 ના સ્થાનમાં છે તો 5 નો 1000 સાથે ગુણાકાર, 8 નો 100 સાથે, 6 નો 10 સાથે અને 1 નો 1 સાથે ગુણાકાર અહીંયા દર્શાવ્યો છે. આ બધાની સ્થાન કિંમતનો આપણે સરવાળો કરીએ તો આપણને 9,25,861 મળે છે. આપેલી સંખ્યાનું સ્થાન કિંમત દર્શાવવાના છે અંકોની. અહીંયા 7 જે છે એની પછી કેટલા અંક છે? 4 અંક છે. તો આપણે સૌપ્રથમ 7 લખવાના છે અને પાછળના 4 અંક આપણે શૂન્ય મૂકી દેવાના છે. તો અહીંયા આપણને 7 ની સ્થાન કિંમત 70,000 મળે છે. એવી જ રીતે 2 ની સ્થાન કિંમત આપણને 200 મળશે. ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમની આપણે વાત કરી છે કે નાનીથી મોટી સંખ્યા તરફ આપણે જઈએ છીએ તો આપણને ચડતો ક્રમ મળે છે. આપેલી સંખ્યાઓ એ બધી જ 6 અંકની સંખ્યાઓ આપણને આપી છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? પ્રથમ અંક જોવાનો છે અને પ્રથમ અંકમાં સૌથી નાની સંખ્યાઓ આપણે લેવાની છે. તો અહીંયા એક વાળી સંખ્યાઓ છે નાની છે, અહીંયા 2 સંખ્યા એક વાળી છે તો એના પછીની સંખ્યા જોઈએ. અહીંયા 0 છે અને અહીંયા 1 છે તો આ સંખ્યા મોટી થશે. તો આ રીતે આપણે નાનાથી મોટા તરફ જવાનું છે અને ચડતો ક્રમ પૂર્ણ કરવાનો છે. ઉતરતા ક્રમમાં પણ આપણે જોઈએ તો ઉતરતા ક્રમમાં આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે મોટાથી નાના તરફ જવાનું છે. મોટાથી નાના તરફ જવાનું છે એટલે એનો મતલબ એ થયો કે અહીંયા પ્રથમ અંક આપણે જોવાનો છે અને એમાં મોટો અંક પહેલા લેવાનો છે. તો સૌથી પહેલા મોટો અંક 9 વાળો થશે એટલે 9,73,652, એના પછી 8,97,056, 7,65,340 અને આ રીતે આપણે મોટાથી નાના તરફ કમ્પ્લીટ કરવાની છે સંખ્યા. 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરવાનો છે. તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 9,99,999. 9 થી મોટી સંખ્યા બને છે અને એમાં 1 ઉમેરીએ તો આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે એટલે કે 1 અને એના પછી 6 અંક આપણે શૂન્ય મૂકવાના છે. તો આપણને અહીંયા કઈ સંખ્યા મળે છે? 10 લાખ મળે છે. અહીંયા આપણને જાતે ગણિતના દાખલા આપ્યા છે જે તમારે નોટબુકમાં લખવાના છે. સૌપ્રથમ આપણને અહીંયા કોઠો આપ્યો છે. પ્રથમ સંખ્યા છે 28,534 આપી છે જેને આપણે અહીંયા સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવવાના છે. તો અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો અને શબ્દોમાં પણ લખ્યા છે. આપણે આગળનો દાખલો જોઈએ તો એને આપણે સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવી તો એકમથી શરૂ કરીએ તો એકમના અંકમાં 5 છે, પછી દશક અને 100 ના અંકમાં 00 છે, 1000 ના સ્થાનમાં 6, 10,000 ના સ્થાનમાં 3, 7 લાખના સ્થાનમાં અને 9 એ 10 લાખના સ્થાનમાં છે. હવે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે મૂકવાના છે? તો પહેલા 3 સ્થાને અલ્પવિરામ, પછી 2 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. તો અને અહીંયા કેટલા ભાગ થાય છે એ જોવાના છે. તો અહીંયા 3 ની જોડી બની છે, અલ્પવિરામ મૂકીશું, પછી 2 ની જોડીએ આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. અહીંયા 3 ભાગ થાય છે તો 3 ભાગ થાય તો આપણે લાખવાળી સંખ્યા થઈ. તો સૌથી પહેલા ભાગમાં 97 છે તો એની પાછળ લાખ લગાવીશું તો 97 લાખ. પછી એના પછી 1000 વાળી સ્થાન કિંમત આવશે. ગ્રુપ છે 36 નું તો 36,000 અને પછી 3 નું ગ્રુપ આવશે 005 તો 5 સંખ્યા આપણને જોવા મળે છે. હવે આગળની સ્થાન કિંમત આપણે મૂકીએ. અહીંયા 7 એકમમાં, 3 દશક, 6 100, આગળ 2 શૂન્ય મૂકીશું
અને 5 એ લાખના સ્થાનમાં, 4 એ 40 લાખના સ્થાનમાં છે। હવે અહીંયા અલ્પવિરામ મૂકીએ તો પહેલા 3 નું ગ્રુપ, એના પછી અલ્પવિરામ, આગળ અલ્પવિરામ, પછી 2 નું ગ્રુપ, એની આગળ અલ્પવિરામ અને આગળ 2 નું ગ્રુપ જોવા મળે છે। તો આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવાની છે। તો જોઈ શકીએ આપણે સૌથી પહેલા 45 છે, 3 નું ગ્રુપ છે એટલે લાખથી શરૂઆત થશે। તો 45 લાખ, હજારના સ્થાનમાં કોઈ સંખ્યા નથી એટલે લખવાની જરૂર નથી। 637, તો 637 આપણે આ રીતે કમ્પ્લીટ લખી શકીએ છીએ। આગળ આપણને સંખ્યા આપી છે તેની સ્થાન કિંમત આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવી દેવાની છે। અને આ સંખ્યાને આપણે શબ્દોની અંદર લખવી હોય તો અહીંયા કેટલા ભાગ પડે છે? તો 1, 2 અને 3, 3 ભાગ પડે છે એટલે લાખવાળી સંખ્યા છે અને લાખથી શરૂઆત થશે। તો પહેલો ભાગ છે 50 છે, તો એની પાછળ લાખ લખીએ તો 50 લાખ। એના પછીનો ભાગ 40 થાય છે, તો 40,000 અને છેલ્લે 3 સંખ્યાઓ 340। એવી જ રીતે આપણને નીચે જે સંખ્યાઓ આપેલી છે એ બંને સંખ્યાઓને શબ્દોમાં અને અહીંયા કોષ્ટકની અંદર તમારે સ્થાન કિંમત દર્શાવવાના છે અને શબ્દોમાં તમારે કોમેન્ટ બોક્સની અંદર મને કોમેન્ટ કરવાની છે। આપેલી સંખ્યાઓને અંકોમાં લખવાની છે તો 25,33,428। તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ તો 25 લાખ, લાખવાળી સંખ્યા હોય તો કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે। યાદ રાખવાનું, લાખવાળી સંખ્યા હોય 3 ભાગ પડે। અહીંયા 3 સંખ્યા, પછી 2 સંખ્યા આપણે આવશે, બરોબર છે। તો 25 લાખ, તો અહીંયા આપણે 25 લખી દીધા છે। એના પછી હજારવાળી સંખ્યામાં 33 છે, તો અહીંયા આપણે 33 લખી દીધા છે। અને 428, તો આપણે 428 કમ્પ્લીટ આ રીતે લખી દઈશું અને અલ્પવિરામ મૂકીશું, તો આપણે અંકોમાં સંખ્યા લખી શકીશું। આગળ જોઈએ 11 લાખ, લાખથી શરૂઆત થાય છે, 3 ભાગ પડશે। 11 લાખ, 11 લાખના સ્થાનમાં 2 સંખ્યા, પછી 3000 છે, પણ અહીંયા આપણે કીધું છે કે હજારના સ્થાનમાં કેટલી સંખ્યા હોવી જોઈએ? 2 સંખ્યા હોવી જોઈએ। તો અહીંયા આપણે 2 સંખ્યા કરવા માટે શું કરીશું? 03 લખીશું અને પાછળ છે 509, તો આ રીતે આપણે કમ્પ્લીટ કરીશું। ત્રીજો અને પાંચમો દાખલો તમારે જાતે કરવાનો છે। ચોથો દાખલો જોઈ લઈએ। 51 લાખ, તો લાખ છે એટલે કે 3 ભાગ પડશે, તો લાખના સ્થાનમાં આપણે 51 લખવાના છે। હજારનું સ્થાન આપણને આપ્યું નથી, 1000 લખ્યા નથી એટલે આપણે હજારનું સ્થાન અહીંયા મૂકવું જરૂરી છે। તો અહીંયા હજારના સ્થાનમાં 2 0 મૂકીશું અને છેલ્લે 638 છે, તો એ આપણે 638 આપણે આ રીતે લખીને તેને અંકોમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ। ત્રીજો અને પાંચમા દાખલાને જરૂરથી મને કોમેન્ટ કરશો દરેક હોશિયાર વિદ્યાર્થીઓ। હવે અહીં આપણે લીટી કરેલા અંકોની સ્થાન કિંમત શોધવાની છે। સૌપ્રથમ આપણને 34,53,203 આપે છે, જેમાં આપણે 4 અને 2 ની સ્થાન કિંમત શોધવાની છે। 4 ની સ્થાન કિંમત શોધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 4 લખી દેવાના છે અને આને પછી કેટલા અંક છે? 5 અંક છે, તો 5 અંકના શૂન્ય આપણે અહીંયા મૂકી દઈશું અને અલ્પવિરામ વડે દર્શાવીએ તો 3 સંખ્યાઓ અલ્પવિરામ આવે છે એટલે, અને પછી 2 સંખ્યાઓ એટલે આપણને 4 ની સ્થાન કિંમત 4 લાખ મળે છે। અને એવી જ રીતે 2 ની સ્થાન કિંમત શોધીએ તો પાછળ 2 શૂન્ય છે, 2 અંક છે એટલે 200 આવશે એની સ્થાન કિંમત। એવી જ રીતે 15,79,038 છે, તો એની અંદર 9 ની સ્થાન કિંમત જોઈએ તો 9 પછી 3 અંક છે એટલે 9 અને એના પછી 3 અંકના શૂન્ય મૂકશું એટલે 9,000 સ્થાન કિંમત થશે એની, અને શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય મળે છે। 64,33,734, એમાં 6 ની સ્થાન કિંમત આપણે જોવાની છે, તો એના પછી આપણને 6 અંક જોવા મળે છે, તો આપણે એની જગ્યાએ 6 શૂન્ય મૂકીશું અને અલ્પવિરામ મૂકીએ તો 3 2 સંખ્યાઓ અલ્પવિરામ મૂકીએ છીએ। અહીંયા 3 ભાગ પડે છે એટલે કે લાખ સંખ્યા થઈ, એટલે સૌથી પહેલા 60 છે, તો 60 લાખ 6 ની સ્થાન કિંમત થશે। આગળ આપણે જોઈએ તો 3 ની સ્થાન કિંમત જોઈએ તો પાછળ 3 સંખ્યા છે, તો 3 શૂન્ય મૂકીએ તો આપણને 3 ની સ્થાન કિંમત હજારના સ્થાનમાં છે 3 એટલે 3000 થશે। એવી જ રીતે ચોથો અને પાંચમો દાખલો જે છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે અને મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશે દરેક હોશિયાર વિદ્યાર્થીઓ। આગળ વાત કરીએ ચડતા ક્રમમાં ગોઠવો। અહીંયા આપેલી જે સંખ્યાઓ છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ચડતો ક્રમ એટલે નાનાથી મોટા તરફ જવું, એટલે કે નાનીથી મોટી સંખ્યા તરફ જવાનું છે। અહીંયા સંખ્યાઓ બધી એક સરખા અંકોની સંખ્યાઓ છે। 6 અંકની સંખ્યાઓ આપણને અહીંયા 7 અંકની સંખ્યા આપણને જોવા મળે છે। એમાં સૌથી નાની સંખ્યાથી આપણે શરૂઆત કરવાની છે, તો સૌથી નાની સંખ્યા 18,34,539 થશે। આમાં 2, 8 અને 9 માં નાની સંખ્યા 2 છે, તો એ સંખ્યા આપણે પહેલા લખશું। 8 અને 9 માં નાની સંખ્યા 8 છે, તો 89,30,509 પહેલા લખીશું અને સૌથી મોટી સંખ્યા 98,34,230 થશે। એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ તો એની અંદર સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો પહેલી સંખ્યા જોઈશું આપણે, તો સૌથી નાની સંખ્યા અહીંયા 2 છે, તો 21,03,045 લખીશું। આગળ વાત કરીએ તો 3 સંખ્યાઓ રહી 4, 5, 3, એની અંદર નાની સંખ્યા 3 વાળી સંખ્યા આપણે 32,03,008 લખીશું।
હવે આ બે સંખ્યાઓમાંથી 4 વાળી સંખ્યા છે એ લખીશું અને 5 થી બનતી સંખ્યા જે છે 59,34,008 એ છેલ્લે લખીશું, સૌથી મોટી સંખ્યા. બીજો દાખલો જે છે તે તેનો જવાબ તમારે ચડતો ક્રમમાં મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. ઉતરતા ક્રમમાં આપણે મોટેથી નાના તરફ જઈએ છીએ, તો આ 4 સંખ્યાઓની અંદર સૌથી મોટી સંખ્યા પહેલા લખવી પડશે. તો સૌથી મોટી સ્થાન કિંમત વાળી સંખ્યા જોઈએ તો 3, 2, 8 અને 4 માં સૌથી મોટી સંખ્યા 8 છે. તો 8 વાળી સંખ્યા સૌથી પહેલા લખવાની છે, 89,03,401. એના પછી મોટી સંખ્યા કઈ આવશે? 3, 2 અને 4 માંથી 4 વાળી સંખ્યા 45,30,786 થશે. એના પછી આવશે 3 અને 2, તો 3 વાળી સંખ્યા મોટી થશે તો એ લખવાની છે, અને સૌથી નાની સંખ્યા 23,48,978 થશે. બીજો અને ત્રીજો દાખલો જે છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 નો પાર્ટ 1 નો વિડીયો આજે આપણે જોયો. તેમાં તમારે જાતે ગણી એનો જે હોમવર્ક છે એ કમ્પ્લીટ કરવાનું છે. પાર્ટ 2 નો વિડીયો તમને ટૂંક સમયમાં મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ ઈગલ એજ્યુકેશન. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરશો અમારી ચેનલને. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો, જેથી તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.